વરસાદ અંધારો છે. ઓહો આમ તો જો વરસાદ આવવાની તૈયારી છે. કેવો અંધારો, વાદળા તો જો કાળા ડિબાંગ લાગે છે. નહીં આધ્યા તો નથી આવી. જો મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે. જો અમે આવ્યા છીએ વાડીએ. ત્યાં જમવા બેસી ગઈ છો? શું જમવાનું છે આજે? જો આજે કેટલું છે? રોટલો, અડદની દાળ, રીંગણા બટેટાનું શાક, દૂધીનું શાક, આલે રોટલી, પછી ગાજર મરચાંનો સંભારો. કેટલું બધું જમવાનું છે. તો ચાલો બધા જમવા. અમે વાડીએ પહોંચ્યા ને જમવા આવ્યા સ્પેશિયલ, ને વાડીએ વરસાદ આવ્યો એટલે અમે અંદર જમવા બેઠા છીએ. ચલો અમે લોકોએ જમી લીધું છે. 1:30 વાગી ગયો છે અને જો પાછો તડકો આવી ગયો. અમારે જમવા બેસવું હતું ને તો વરસાદ આવ્યો હતો, અને ત્યારે અમારે મસ્ત અહીંયા ગુંદાના છાંયે જમવા બેસવું હતું. બે મમ્મી જો વાસણ ઉટકે છે. કાલે કામ વાળા નતા આવવાના તો બીજા કામ વાળા ગોતવા ગયા કા. એટલે જ હું કહેતી હતી, હું આડાવરું એકાબીજાને ઘરનું કામ કરવા જવે તો મજા આવે. ઘરનું કામ જ નથી ગમતું. એમ કે ઘરના કામ કોઈને કરવા નથી ને ઓમ જીમમાં જવું છે. ક્યાં વહી ગયા નાની નાની દીકરી બે? જો મસ્ત મજાની નાની નાની માંડવી થઈ છે. માંડવી વાવી છે ને પછી અમે પહેલી વાર આવ્યા છીએ, કેમ કે વરસાદ જ હોય તો વરસાદનો પછી વાડીએ મજા ન આવે. તો આજે અમે રસ્તામાં હતા તો પાછો વરસાદ ચાલુ થયો, પણ થોડોક આવ્યો એટલે બહુ વાંધો નથી. અને અહીંયા તો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે, અને મસ્ત મજાના ફૂલ પણ ખીલી ગયા છે. જો ગુલાબ, અને જો આ માંડવી. જો આવ્યા હતા ત્યારે અહીંયા વાદળ કેવા એકદમ કાળા ભમર હતા. અત્યારે સરસ વાતાવરણ થઈ ગયું છે અને તડકો પણ નથી. અને જાસૂદ તો એટલા આવે છે ને કે રોજે રોજ અમે ભગવાનને એટલા જાસૂદના ફૂલ ચડાવીએ છીએ ને એટલા જાસૂદ આવે છે. જો અને આ જાસૂદ પણ અલગ પ્રકારના છે. જો કંઈક અલગ જ છે. મોગરાના ફૂલ સખી, મોગરાના ફૂલ. ઓ માય ગોડ, આખો કૂવો ભરાઈ ગયો છે. અત્યારે નાના જો કંઈક ગોતવા ગયા છે. જોઈએ આપણે શું કરે છે. બે નાળિયેર શું જામફળ તોડે છે. આદ્યા મળ્યું જામફળ? ક્યાં? એ રહ્યું, એ તો કાચું. એ ક્યાં રહ્યું છે આમ? હા, બીજું ક્યાં છે? બીજું બતાવ તો મને. હા બતાવીને. ક્યાં છે? કેટલા બધા છે, પણ નાના નાના છે, કાચા છે. હજી કાચા હોય એ આપણે ન ખાઈ શકીએ, તોડતી નહીં હો. હા જો એક અહીંયા પાકેલું પૂડાનું ખાધેલું કા સુડા ખાધેલું પડ્યું છે. લાલ લાલ છે એ તો જો સરસ એકદમ લાલ. એવું તો કોઈ દી ખાધું જ નથી. જો એક માર્યું, જો આર્યું પૂડાને ખાધેલું દેખાણું. અહીંયા જો ફુદીનો સુકાઈ ગયો. હાવ ફુદીનો સાવ સુકાઈ ગયો. બીલીપત્ર આવડું થયું. આ બીલીપત્ર છે ને અડધા પાન ખવાઈ ગયા છે. પણ બહુ જાજા અંજીર આવ્યા છે. કેટલા અંજીર છે જો તો ખરા. જો અંજીર ફ્રેશ ફ્રેશ ઝાડવામાંથી તોડીને જો મીઠું મીઠું સાકર જેવું.
આધ્યા નો ખાય કાંઈ એવું. જો હા દાદી ને આધ્યા બે રમે છે. જો જમીને મસ્ત મજાના રમકડાથી અને પવન કેવો આવે છે. જો મને તો પેલા એમ થતું હતું કે અમે આ રસ્તામાં આવતા હતા ને ત્યારે બહુ તડકો હતો ને એવી બફારો થતો તો મેં કીધું કે ઘરે જઈને વાડીએ જમીન સીધું ઘરે ભાગવું ના પડે, પણ વાંધો ના આવ્યો. અહીંયા મસ્ત પવન આવે છે અને આ મારે તો મોઢું બંધ નથી 1 મિનિટ આનું. અહીંયા જો કેટલું પાણી ભર્યું છે. જો નદીની જેમ પાણી ભર્યું છે. હા આ વર્ષનું નવું પાણી છે. શું કરે આદ્યા? કચરો વાળસ? રમકડાથી અમે નાના હતા ત્યાં નથી રમ્યા ને આધ્યાને અમે ડસ્ટબિન સુપડી સાવલી જમી જમીને અહીંયા મસ્ત મજાનો પવન આવે તો ખાટલા નાખી નાખીને જો બધા સુવાની તૈયારી કરે છે. આમ આખું ખુલતી નથી. એ આદ્યા સુવું નથી તારે? કેમ? બધાય નથી સુતા એટલે. હલો મમ્મી હુઈ જાવ હવે બધાય. હાલો મમ્મી ખાટલો લઈ આવી ને તો કે હવે બેડ પાથરો છે ને તો બેડ ઉપર કઈક પાથરી દ્યો હવે ઈ કે. એટલે કા બેડ ઉપર કઈક પાથરવું જ પડે ને તો લાગે આપણને. તો ચાલો થોડી વાર આરામ કરી લઈએ. તડકી પાથરી દીધી શું. જો ઉપર પાણી ચડાવે છે તો જો અત્યારે મજા આવી ગઈ. હો હાય પછી બધું ભીનું થશે. જો જા નાવા માંડ. નાવાનું કીધું તો નાતી નથી હો આદ્યા. આજે તો બૂ બંધ કરી દીધું. તો મજા આવી ને? તો પાણી ફિનિશ થઈ ગયું. આમ નાવું છે પણ બીક લાગે છે. તો આમ કેવો વરસાદ અંધારો છે. અમે બધું હકેલી લીધું કેમ કે આટલો વરસાદ અંધારો તો બધું ભેગું ના થાય એટલે. અને અહીંયા જો મમ્મી ને બધા ફૂલ ઉતારે છે. ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે. ઝરમર ઝરમર આવવા માંડ્યો મમ્મી. માં છે મમ્મી ફૂલ જાજા ઉતારવા હોય તો. આધ્યા વાતું કરે છે. ઓલા દાદા બેઠા છે ને ન્યારે મજા આવી ગઈ. કેટલા વાગ્યાના અહીંયા ખાટલા પાથરા હતા ને ન્યા બેઠા હતા. એવો ઠંડો ઠંડો પવન આવે છે ને અત્યારે આવે છે. અત્યારે તો જો અત્યારે 5 વાગ્યા છે પણ અંધારું થઈ ગયું હોય ને એવું વાતાવરણ થઈ ગયું. જો આવ્યો વરસાદ આવ્યો. જો મસ્ત મજાનો વરસાદ આવતો હતો. કેટલો વરસાદ આવ્યો. હવે વરસાદ રહી ગયો ને તો કે ફટાફટ હવે અમે ઘરે નીકળી જાય. જો હજી ઉપર વાદળું તો છે જ કાળું ભમર તો રહ્યો ને એવો ભેગો ફટાફટ બધું રેડી જ રાખ્યું હતું. હવે નીકળી જાય છે ઘરે જવા માટે. ટાટા આધ્યા. આધ્યાને તો મોજ પડી ગઈ. કેમ આધ્યા? આવજો.
આગળ ધીમે ચલાવજો. કેવી વાડી લાગે છે અત્યારે, મસ્ત ગ્રીન ગ્રીન એકદમ.